નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું જીટીપીએલ જુનાગઢ ન્યૂઝમાં। સૌપ્રથમ આજના મુખ્ય સમાચાર। મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામચંદ્રજીના જન્મોત્સવની કાલે થશે ઉજવણી। બપોરે નીકળશે ભવ્ય શોભાયાત્રા, તો સ્વામી મંદિરમાં સહજાનંદ જયંતિ પણ ઉજવાશે। ભાજપના ઉમેદવાર રાજેશ ચુડાસમાએ પોતાના સમર્થકો અને ભાજપના આગેવાનો સાથે વિશાળ રોડ શો યોજી પોતાનું નામાંકન પત્ર કર્યું રજૂ। આદ્ય કવિ નરસિંહ મહેતાની 586મી તપપ્રયાણ જયંતિની ચોરા ખાતે કરવામાં આવી ઉજવણી। નરસિંહના પદોથી ચોરો ગુંજી ઉઠ્યો। અને આજે નોરતાની અષ્ટમી નિમિત્તે માય મંદિરોમાં યોજાયા હવન, શક્રાદયની સ્તુતિ સાથે ચૈત્રી નવરાત્રિનું પૂર્ણાહુતિ। આ તમામ સમાચાર વિગતવાર જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક। કહેવાય છે પ્રસન્નતા બધા જ સદગુણોની માતા છે। ભરાડ સ્કૂલના ભૂલકાઓ જ્યારે નાચે, કૂદે અને રમે ત્યારે આનંદ છવાઈ જાય છે। નવી શિક્ષણ નીતિનો પૂર્ણ અમલ થઈ ચૂક્યો છે, ત્યારે સર્જનાત્મક શિક્ષણમાં અમારી શાળાના છાત્રોની પ્રતિભા નિખરી ઉઠે છે। અદ્યતન પ્રયોગશાળા, કમ્પ્યુટર લેબ અને સેન્ટ્રલી એસી મલ્ટીમીડિયા હોલ રિવિઝન વર્ગખંડને સ્વર્ગખંડ બનાવી દે છે। 21 વર્ષથી કાર્યરત અમારી આ શાળા હવે આદર્શ પાઠશાળા બની છે, જ્યાં સંસ્કારોનું અનેરું સિંચન કરવામાં આવે છે। ગુજરાતી માધ્યમમાં બાલ મંદિરથી ધોરણ 12 આર્ટ્સ, કોમર્સ અને સાયન્સનું સર્વશ્રેષ્ઠ શિક્ષણ આપતી આ શાળામાં 12ના વિદ્યાર્થીઓ માટે હોસ્ટેલ સુવિધા પણ છે। હંમેશા ઉત્તમ પરિણામો આપતી આ શાળામાં આજે જ પ્રવેશ મેળવો। સરનામું નોંધી લેશો। ભરાડ સ્કૂલ, વંથલી રોડ, મધુરમ, જૂનાગઢ। છેલ્લા એક દાયકામાં માત્ર જૂનાગઢ જ નહીં પરંતુ સૌરાષ્ટ્રના અનેક દર્દીઓને જીવતદાન આપી આશીર્વાદરૂપ બની ચૂકેલ કેજે મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ હવે કેન્સર જેવા ગંભીર રોગની સારવાર માટે પણ શરૂ કરે છે કેજે હોસ્પિટલ કેન્સર એન્ડ સુપર સ્પેશિયાલિટી, જ્યાં ઉપલબ્ધ રહેશે અમદાવાદના નામાંકિત કેન્સર રોગના નિષ્ણાત તબીબો। અત્યંત આધુનિક મશીનથી કેન્સરની સારવાર હવે ઘર આંગણે। ફ્રી ઓપીડી, નિષ્ણાંત તબીબોનું માર્ગદર્શન, રેડિયેશનની આધુનિક સારવાર। જૂનાગઢની સૌથી આધુનિક કેન્સર સારવાર એટલે કેજે હોસ્પિટલ કેન્સર એન્ડ સુપર સ્પેશિયાલિસ્ટ। વિશેષ સુવિધા કેજે હોસ્પિટલ કેન્સર એન્ડ સુપર સ્પેશિયાલિટી, ગંગા પાર, કેજે હોસ્પિટલની સામે, ઝાંઝરડા ચોકડી, જૂનાગઢ। Good morning. This is Junagadh.
નમસ્કાર, સ્વાગત છે વિરામ પછીના આપના જીટીપીએલ જુનાગઢ ન્યૂઝમાં. મિત્રો, આવતીકાલે રામનવમીની ઉજવણી થશે. ચૈત્ર સુદ નોમ મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામચંદ્રજીનો જન્મોત્સવ હોય છે. દશરથ નંદન કૌશલ્યા નંદનના અવતરણને વધાવવા સમગ્ર દેશમાં એક ઉત્સાહ છે. અધૂરામાં પૂરું આ વખતે રામનવમીએ અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ થઈ ચૂક્યું છે, જેને કારણે રામ ભક્તોનો ઉત્સાહ ચરમસીમાએ છે. આવતીકાલે બપોરે દેશભરના રામ મંદિરોમાં બપોરે 12 કલાકે જાલરના જણકારે રામ જન્મ થશે ને એ રીતે મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામચંદ્રજીના જન્મોત્સવને ધર્મનગર જૂનાગઢમાં પણ ઉજવવામાં આવશે. રામ મંદિર ઉપરાંત હનુમાનજી મંદિરે પણ બપોરે 12 કલાકે મહાઆરતી સહિતના કાર્યક્રમો યોજાશે. જૂનાગઢમાં પંચારડીમાં આવેલ રામ મંદિર તેમજ માંગનાથરોડ સહિતના રામ મંદિરોમાં બપોરે 12 કલાકે આરતી, પંજરી સહિતના પ્રસાદનું વિતરણ થશે. તો અનેક રામ મંદિરોમાં આવતીકાલે અન્નકૂટ દર્શન દ્વારા પણ રામ લક્ષ્મણ જાનકીનો જયનાદ ગુંજી ઉઠશે. આમ આવતીકાલે જૂનાગઢમાં રામ જન્મ નિમિત્તે બપોરે 12 કલાકે ભવ્ય ઉજવણી થનાર છે. રામનવમી નિમિત્તે જૂનાગઢમાં દર વર્ષે હરિઓમ ગ્રુપ દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન થાય છે. ઉપરકોટ પાસે આવેલ રામચંદ્રજી મંદિર ખાતેથી બપોરે 4 કલાકે રામનવમી નિમિત્તે શોભાયાત્રા નીકળશે, જે શહેરના માર્ગો ઉપર ભ્રમણ કરશે. શોભાયાત્રામાં અલગ અલગ ભગવાન શ્રી રામના જીવન કવન આધારિત તેમજ સનાતન ધર્મને ઉજાગર કરતા અને રાષ્ટ્રીય સંવેદના જગાવતા ફ્લોટ્સ પણ ઉપલબ્ધ કરવામાં આવશે. આ વખતે એક પણ ફ્લોટ્સમાં પ્લાસ્ટિકનો ઉપયોગ કરવામાં નહીં આવે, પરંતુ થર્મોકોલની સીટથી આ શોભાયાત્રા તૈયાર કરવામાં આવી રહી છે. હરિઓમ ગ્રુપ ખાતે આજે આ શોભાયાત્રાને આખરી ઓપ આપવામાં આવ્યો છે અને ભગવાન શ્રી રામની એક દિવ્ય મૂર્તિ જે અયોધ્યામાં બિરાજમાન કરવામાં આવી છે એની ઉપર સોનાના મુગટને આવિષ્કાર કરીને આવતીકાલે રામચંદ્રજીની શોભાયાત્રા બપોરે નીકળશે. હરિઓમ ગ્રુપ દ્વારા તમામ ધર્મપ્રેમી જનતાને ધંધા રોજગાર બંધ રાખીને શોભાયાત્રામાં જોડાવા અપીલ કરવામાં આવી છે. પરમ તત્વના પામવાનો અવસર એટલે રામનવમી. આ રામનવમીનો પ્રસંગ ટૂંક સમયમાં જ આવી રહ્યો છે, ત્યારે શ્રી હરિઓમ ચેરિટેબલ ટ્રસ્ટ પ્રતિવર્ષની માફક આ વર્ષે પણ આ રામનવમીના ભગવાન શ્રી રામના પ્રાગટ્યને વધાવવા માટે આતુર છે. ખૂબ જ ભવ્યાતિ ભવ્ય, દિવ્ય અને દર્શનીય શોભાયાત્રા આ વખતે આપણને જૂનાગઢના રાજમાર્ગો પર જોવા મળશે, જેમાં પ્રથમ રામલલ્લાનો પ્રસંગ પાલખી યાત્રામાં રામલલ્લા બિરાજમાન હશે. આ પાલખી યાત્રામાં રામલલ્લાને સોનાનો મુગટ પહેરાવવામાં આવશે. ત્યારબાદ વિશેષ અયોધ્યામાં જે રામ મંદિર નિર્માણાધીન થઈ ગયું છે, એ રામ મંદિરમાં જે ભગવાનની ગર્ભગૃહમાં પ્રતિકૃતિ છે, એવી જ પ્રતિકૃતિ આ શોભાયાત્રામાં આપણને જોવા મળશે. પ્રથમ વખત આપણે દેશમાં એવી રામનવમી મનાવવા જઈ રહ્યા છીએ કે જ્યારે અયોધ્યામાં ભગવાન શ્રી રામચંદ્રજીનું મંદિર નિર્માણાધીન થઈ ગયું છે. પ્રથમ રામનવમી આપણને સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. ત્યારે આવા સુંદર મજાના ફ્લોટ સાથે ભવ્યાતિ ભવ્ય અને દર્શનીય શોભાયાત્રા શ્રી હરિઓમ ચેરિટેબલ ટ્રસ્ટ જૂનાગઢની જનતા સમક્ષ લાવી રહ્યું છે. વિશેષમાં જણાવું કે આ શોભાયાત્રામાં ધર્મ જાગરણ, સનાતન ધર્મ જાગરણનો જોત પ્રગટાવતો એક શંખ જે વિશેષ આકર્ષણનું કેન્દ્ર રહેશે, મહાકાય શંખ બનાવેલ છે, જે શંખ લોકો ફૂંકી શકશે અને એમના ફૂંકવાથી અવાજ 1 કે 1.5 કિલોમીટર પ્રસરાશે. આવી સુંદર મજાની વ્યવસ્થા શ્રી હરિઓમ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા થઈ રહી છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સેવિકાનું એક યુનિટ ડ્રેસ કોડ સાથે આ શોભાયાત્રામાં અખંડ ભારતની પ્રતિકૃતિ લઈ અને ચાલશે. વિશેષમાં જણાવું આપને કે હાલમાં જ લોકશાહીનું મહાપર્વ આવી રહ્યું છે, ત્યારે આ લોકશાહીનું મહાપર્વમાં લોકો વધુને વધુ મતદાન તરફ આકર્ષાય એ માટે થીમ બેઝ શોભાયાત્રા રહેશે. હરેક ટ્રેક્ટર ઉપર શ્રી હરિઓમ ચેરિટેબલ ટ્રસ્ટના બેનર હશે, યુવક મંડળના બેનર હશે. એની નીચે સૌજન્ય જોજો મતદાન કરવાનું ચૂકતા નહીં. તારીખ 7 મે 2024માં આવા સુંદર મજાના સ્લોગન સાથે આ ભવ્યાતિ ભવ્ય શોભાયાત્રા ઉપરકોટ રામચંદ્રજી મંદિરથી તારીખ 3/30ના રોજ નીકળશે. વધુમાં એક જૂનાગઢની જનતાને જણાવવાનું કે આપણા મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામચંદ્રજી મહારાજનો પ્રાગટ્ય મહોત્સવ આવી રહ્યો છે, ત્યારે આપણે ભાતીગળ પહેરવેશ સાથે આ શોભાયાત્રામાં જોડાઈએ, જીન્સ અને ટી શર્ટનો આપણે ત્યાગ કરીએ અને ભાતીગળ પરંપરામાં વસ્ત્રો પહેરી આ શોભાયાત્રામાં જોડાય. ધન્યવાદ. ચૈત્ર સુદ નોમ રામ જન્મની સાથે સાથે સહજાનંદ જયંતિ પણ હોય છે, જેને કારણે સ્વામિનારાયણ સંપ્રદાયમાં પણ આવતીકાલે ભારે ઉત્સાહ દેખાશે. જવાહર રોડ સ્થિત સ્વામિનારાયણ મંદિર ખાતે સહજાનંદ જયંતિ નિમિત્તે વિશેષ શણગાર, દર્શન અને આરતી સહિતના આયોજનો થયા છે. આમ આવતીકાલે તમામ સ્વામિનારાયણ મંદિરમાં સંતો અને હરિભક્તો દ્વારા ભગવાન સહજાનંદની જન્મ જયંતિની પણ ઉજવણી કરવામાં આવશે.
વાત કરીએ લોકસભાની ચૂંટણીની તો જુનાગઢ લોકસભાની બેઠક ઉપરથી ભાજપે જ્યારે ત્રીજી વખત રાજેશભાઈ ચુડાસમાને મેદાને ઉતાર્યા છે ત્યારે આજે રાજેશ ચુડાસમાએ વિશાળ રોડ શો યોજીને પોતાનું નામાંકન પત્ર રજૂ કર્યું હતું. સવારે 11 કલાકે શામળદાસ ગાંધી ટાઉન હોલ ખાતે ઊભા કરેલા સ્ટેજ ઉપરથી રાજેશ ચુડાસમાને ભાજપના આગેવાનોએ સોરઠમાં ફરીથી એકવાર કેસરીયો માહોલ ઊભો થાય તે માટે સૌ કોઈને હાકલ નાખીને નરેન્દ્ર મોદીમાં વિશ્વાસ મૂકવા જણાવ્યું હતું. આ બેઠકમાં ઉમેદવાર રાજેશ ચુડાસમાની સાથે પૂર્વ સાંસદ દિનુભાઈ સોલંકી, ભાજપાના અગ્રણી મોળુભાઈ બેરા ઉપરાંત જુનાગઢ ભાજપના આગેવાનો ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચા, શહેર ભાજપ પ્રમુખ પુનિત શર્મા, સ્થાયી સમિતિ ચેરમેન હરેશ પરસાણા તેમજ સહકારી અગ્રણી ડોલરભાઈ કોટેચા, કોડીનારના દિનુભાઈ સોલંકી, વેરાવળના ઝવેરીલાલ ઠકરાર સહિત જુનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાના આગેવાનો, કાર્યકરો અને સમર્થકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને હાર તોરા કરીને રાજેશભાઈ ચુડાસમાનો કાફલો આગળ વધ્યો હતો અને કલેક્ટર કચેરી ખાતે પહોંચીને જિલ્લા ચૂંટણી અધિકારી અનિલકુમાર રાણાવસિયાને પોતાનું નામાંકન પત્ર રજૂ કર્યું હતું. આદર્શ આચાર સંહિતાનો અમલ કરતા ચેમ્બરની અંદર માત્ર ભાજપાના 5 આગેવાનો ગયા હતા અને ઉમેદવાર રાજેશભાઈ ચુડાસમાએ પોતાનું નામાંકન પત્ર રજૂ કર્યું હતું. આમ ભારતીય જનતા પાર્ટીમાં ભારે ઉત્સાહ સાથે આજે વિશાળ રોડ શો અને ઉમેદવાર રાજેશ ચુડાસમાના નામાંકન પત્ર દ્વારા પ્રચારનો કાર્યક્રમ શરૂ થયો હતો. ભરોસાની ભાજપ ફરી આવે છે, અંત્યોદયનો સર્વોદય લાવે છે. ભરોસાની ભાજપ ફરી આવે છે, ગામે ગામે ઉમંગ બધી જીતશે જંગ. હૈયે કેસરીયો રંગ જે જગાવે છે ભાજપ. જુનાગઢ લોકસભાના ઉમેદવાર રાજેશભાઈ ચુડાસમાનું આજે ઉમેદવારી પત્ર ભરવામાં આવ્યું છે. આજે એક વિશાળ રેલી અને જંગી જાહેર સભા પેલા હતી અને સંતો, મહંતો, વિવિધ સમાજના આગેવાનો, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને 2 જિલ્લાના ધારાસભ્યો, જિલ્લા તાલુકા પંચાયત, સહકારી આગેવાનો, પ્રદેશમાંથી પણ નાયબ મુખ્ય દંડક શ્રી, યુવા મોરચાના અધ્યક્ષ શ્રી પ્રશાંતભાઈ, કૌશિકભાઈ વેકરિયા બધા ઉપસ્થિત હતા અને ખૂબ ઉત્સાહપૂર્ણ રીતે કાર્યકર્તાઓ અને દરેક લોકોમાં ઉત્સાહપૂર્ણ માહોલ હતો અને સંતોના આશીર્વાદ લઈ અને ઉમેદવારી પત્ર રાજેશભાઈ ચુડાસમાનું ભરવામાં આવ્યું છે. ખૂબ મોટી લીડથી રાજેશભાઈ ચુડાસમા જીતે એ પ્રકારનો માહોલ આખા જૂનાગઢ શહેરમાં અને ગ્રામ્ય વિસ્તારમાં આજે જોવા મળ્યો. આજે જૂનાગઢના અને ગીર સોમનાથના લોકસભાના ઉમેદવાર તરીકે ઉમેદવારી પત્ર ભરવામાં આવ્યું છે ત્યારે જૂનાગઢની જનતામાં ખૂબ ઉત્સાહ હતો. રેલી સ્વરૂપે ઉમેદવારી પત્ર ભરવા નીકળે ત્યારે ગ્રામજનોમાં પણ શહેરીજનોમાં પણ ખૂબ ઉત્સાહ જોવા મળ્યો. ત્યારે આવનારા સમયમાં જૂનાગઢના વિકાસમાં હજુ પણ જે કરવાનું ઘટે છે એ અમે આગળ વધારીશું. ખાસ કરીને જ્યારે આ જૂનાગઢ શહેરનો મુખ્ય પ્રશ્ન ફાટક મુક્ત જૂનાગઢ બનાવવા માટે અમે આ વખતે પણ અમારો પ્રયત્ન કર્યો હતો, પણ ક્યાંક સ્થાનિક આગેવાનો અને બુદ્ધિજીવી લોકોનું માનવું હતું કે આ ડિઝાઇનમાં ફેરફાર થાય એના કારણે એ ટેન્ડર કેન્સલ થયું છે અને આગામી દિવસોમાં પહેલું જૂનાગઢ ફાટક મુક્ત બને એવો અમારો પ્રયત્ન છે. તો બીજી તરફ કોંગ્રેસ તરફથી હીરાભાઈ જોટવા મેદાને છે. રાજેશભાઈ ચુડાસમાને ટક્કર આપવા માટે હીરાભાઈ જોટવા પણ પાછી પાની કરે તેમ નથી તેમ કોંગ્રેસ માની રહ્યું છે. મૂળ સુપાસી ગામના અને કેશોદ તેમજ વેરાવળ પંથકમાં લોકચાહના પ્રાપ્ત કરનાર હીરાભાઈ જોટવા આગામી 18 તારીખ અને ગુરુવારે પોતાની ઉમેદવારી નોંધાવશે. કોંગ્રેસ વર્તુળમાંથી મળતી વિગત અનુસાર તેઓ સવારે દોમડિયાવાડી ખાતે પરિવર્તન રેલી યોજશે અને હવે જૂનાગઢ જિલ્લામાં પરિવર્તન જ આવશ્યક છે તેવા સૂર સાથે એક વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારબાદ શ્રી જોટવા પોતાના સમર્થકો સાથે ચૂંટણી અધિકારીને પોતાની ઉમેદવારી નોંધાવશે. આમ ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષના ઉમેદવારો પોતાનું નામાંકન પત્ર રજૂ કરશે ત્યારે ત્રીજો કોઈ મોટો પક્ષ જૂનાગઢમાં આવે તેવી સંભાવના હવે દેખાતી નથી. દર્શક મિત્રો, સમાચારમાં સમય થઈ ગયો છે વિરામનો. શું તમને નથી લાગતું
કે ધોરણ 11-12 માટે તમારે એવી સ્કૂલ પસંદ કરવી જોઈએ કે જે બોર્ડમાં બેસ્ટ રિઝલ્ટ અપાવે? શું તમને નથી લાગતું કે ધોરણ 11-12માં કોન્સેપ્ટ ક્લિયર કરવા માટે બેસ્ટ ટીચર્સની ટીમ પાસે જ ભણવું જોઈએ? જો આપના સપના હોય ઊંચી ઉડાન ભરવાના, તો આપની સાથે છે નોબલ સ્ટાર પબ્લિક સ્કૂલ. જી હા, જ્યાં ધોરણ 11-12 કોમર્સ માટે જૂનાગઢમાં જાણીતા તપસ્વી ક્લાસીસના શ્રેષ્ઠ શિક્ષકોની ટીમ દ્વારા શિક્ષણ આપવામાં આવશે. તેમજ ધોરણ 11-12 આર્ટ્સ માટે જૂનાગઢમાં ખ્યાતનામ આશાદીપ ક્લાસીસની અનુભવી શિક્ષકોની ટીમ દ્વારા સ્કૂલમાં જ ટ્યુશન પદ્ધતિથી શિક્ષણ આપવામાં આવશે. નોબલ યુનિવર્સિટી ગ્રુપ સંચાલિત નોબલ સ્ટાર પબ્લિક સ્કૂલ કે જેનું સેન્ટ્રલી એર કન્ડિશન કેમ્પસ, લેટેસ્ટ ટેકનોલોજી સાથેના ક્લાસરૂમ, અલ્ટ્રા મોડર્ન કમ્પ્યુટર લેબ્સ, વર્લ્ડ ક્લાસ લાઇબ્રેરી, કેન્ટીન, હોસ્ટેલ વગેરે સુવિધાઓ ધરાવતું પ્રીમિયમ કેમ્પસ જે વિદ્યાર્થીઓને મોડર્ન એજ્યુકેશન પૂરું પાડશે. તો રાહ શેની જુઓ છો? એડમિશન મેળવવા આજે જ સંપર્ક કરો. નોબલ સ્ટાર પબ્લિક સ્કૂલ, જૂનાગઢ. શું તમારા બાળકનું શિક્ષણ ફક્ત પુસ્તક પૂરતું જ સીમિત છે? શું તમારા બાળકમાં સર્જનાત્મક શિક્ષણની ઉણપ વર્તાઈ રહી છે? જો હા, તો પ્રેમાનંદ સ્કૂલની એક વખત મુલાકાત લેવા જેવી છે. અહીં છે સંસ્કાર, શિક્ષણ અને સર્જનાત્મકતાનો ત્રિવેણી સંગમ. કેજી અને પ્રાઇમરીમાં ભૂલકાઓના માનસ પટલને પરખી પ્રશિક્ષિત કરતી અમારી પ્લેફુલ લર્નિંગ ટેકનિક જીવનલક્ષી ઘડતરના પાયાને મજબૂત કરે છે. ધોરણ 6 થી 10 માટે ખાસ NCERTની નવી બેચ વ્યવસ્થા, જેમાં ગણિત, વિજ્ઞાનમાં વિશિષ્ટ શિક્ષણ. ધોરણ 11 સાયન્સ અને કોમર્સમાં સર્વશ્રેષ્ઠ શિક્ષકો દ્વારા પરિણામલક્ષી શૈક્ષણિક પદ્ધતિ. બોયઝ તથા ગર્લ્સ માટે હોસ્ટેલની સુવિધા. જૂનાગઢના તમામ વિસ્તારોમાંથી ટ્રાન્સપોર્ટેશનની સુવિધા. શ્રી પ્રેમાનંદ વિદ્યા મંદિર, કાર્યક્ષેત્ર KG થી ધોરણ 12 સાયન્સ અને કોમર્સ, પિલનાથ મંદિર પાસે, વંથલી રોડ, જૂનાગઢ. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને? હાજી હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જૂનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં
થોડા દાગીના તારા માટે થઈ જાય હે. ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ એક જ નામ જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર બંગડી વીટી હાર ડિઝાઇન અપાર જય ભવાની જ્વેલર્સ. જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. ભરાડ સ્કૂલના છાત્રોનો સખત પરિશ્રમ હવે પારસમણી બન્યો છે. માર્ચ 2023માં વાજા દીક્ષાએ 99.99 PR મેળવી સમગ્ર શિક્ષણ બોર્ડમાં પ્રથમ સ્થાન હાંસલ કર્યું છે. જીનલ, ગૌતમ અને વિશ્વજીતે પણ શિક્ષણ બોર્ડની નેશનલ ફેલોશિપ મેળવી ભરાડ સ્કૂલનું ગૌરવ વધાર્યું છે. આજે ગૌરવ સાથે એક આનંદની વાત કરવી છે. આપણી શાળાના ઝળહળતા પરિણામોને કારણે શિક્ષણ બોર્ડ દ્વારા શિક્ષણ સેતુ, જ્ઞાન સાધના અને PM યશસ્વી યોજના હેઠળ આપણી શાળાની પસંદગી કરવામાં આવી છે. ખૂબ જ વ્યાજબી ફી, ઉત્તમ શિક્ષણ અને શ્રેષ્ઠ પરિણામો આપતી ભરાડ સ્કૂલમાં પ્રવેશ મેળવી અને આપના સંતાનની ઉજ્જવળ કારકિર્દી બનાવવા હું વાલીગણને અનુરોધ કરું છું. સારી શાળાની શોધમાં હો તો રાહ શેની જુઓ છો? સરનામું નોંધી લેજો. ભરાડ સ્કૂલ, વંથલી રોડ, મધુરમ, જુનાગઢ. જુનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જુનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો, નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 વિરામ બાદ આપનું સ્વાગત છે. જુનાગઢમાં ગિરનાર ઉપર ઉષા બ્રેકો કંપની દ્વારા રોપવેની સેવા શરૂ કરવામાં આવી છે ને જે ખૂબ જ આવકારદાયક રહી છે. પરંતુ ભારે પવનને કારણે જ્યારે રોપવે અચાનક બંધ કરી દેવો પડે છે, જેને કારણે અનેક પ્રવાસીઓ ફસાયા હોય તેવા દાખલા ભૂતકાળમાં પણ બન્યા છે. પરંતુ ગત રવિવારે જે ઘટના બની એ ખાસ કરીને ઉષા બ્રેકો કંપનીને સરકાર માટે આંખ ઉઘાડનારી બની રહે તેમ છે. બન્યું એવું હતું કે રવિવારે બપોરે 2 વાગ્યા પછી લગભગ 250 જેટલા પ્રવાસીઓ અંબાજી દર્શનાર્થે પહોંચ્યા હતા, જેમાં ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર અને અન્ય રાજ્યના પ્રવાસીઓનો પણ સમાવેશ થતો હતો. આ પ્રવાસીઓએ જ્યારે મા અંબાના દર્શન કરીને નીચે આવવાની તૈયારી કરી ત્યારે અચાનક જ તેજ પવનને કારણે રોપવે બંધ કરી દેવામાં આવ્યો છે તેવી જાહેરાત કરવામાં આવી. 250 જેટલા પ્રવાસીઓ અંબાજી ખાતે ફસાઈ ગયા. ઘણા બધા લોકો અશક્ત અને વૃદ્ધ હતા જેઓ નીચે ઉતરી શકવા સક્ષમ નહોતા. ડોલીવાળાઓએ તોડી નાખે એવા ભાવ કહેતા તમામ પ્રવાસીઓના હોશ કોશ ઉડી ગયા હતા. આ તકે ધારાસભ્યશ્રીએ પણ ઘણા બધા પ્રયત્નો કર્યા, પરંતુ ઉષા બ્રેકો કંપનીએ નિયમ આગળ કરીને રોપવે ચાલુ ન કર્યો એ ન જ કર્યો. સરવાળે 200 જેટલા પ્રવાસીઓએ પગથિયા ઉતારવાનું શરૂ કર્યું અને મોડી રાતે તેઓ થાક્યા પાક્યા ગિરનાર તળેટીમાં આવ્યા હતા. 50 પ્રવાસીઓ માટે ઉપર મંદિરની અંદર ભોજન અને વાયરલેસ સેન્ટરની અંદર રાતવાસો કરવાની સુવિધા ઊભી કરવામાં આવી. પરંતુ આ ઘટના રાજ્ય સરકાર માટે ચેતવણીરૂપ છે. જ્યારે આવી રીતે કુદરતી રીતે રોપવે બંધ કરવાની ફરજ પડે ત્યારે અંબાજી ખાતે ઉતારાની વ્યવસ્થા અને ભોજન સહિતની પ્રાથમિક વ્યવસ્થાઓ
ઉપલબ્ધ થાય તે ખૂબ જ જરૂરી છે. ગિરનારના વિકાસ માટે 114 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે, ત્યારે આચાર સંહિતા પૂરી થયા પછી તરત જ અંબાજી ખાતે આ પ્રકારના રેસ્ટ હાઉસ એટલે કે ધર્મશાળા અને ભોજનની વ્યવસ્થા રાજ્ય સરકાર તાત્કાલિક શરૂ કરે તેવી માગણી પ્રવાસી જનતામાંથી ઉઠી રહી છે. સમાચારમાં આગળ વાત કરીએ તો ભક્ત કવિ નરસિંહ મહેતાની ગઈકાલે તપ પ્રયાણ જયંતિ હતી. 586મી તપ પ્રયાણ જયંતિ નિમિત્તે સુખનાથ ચોક સ્થિત ચોરા ખાતે સાંજે નરસિંહ પદનો એક કાર્યક્રમ યોજાયો હતો. જાણીતા રેડિયો કલાકાર હેમાંશુભાઈ છાયા, અશોકભાઈ વૈષ્ણવ, ભૌજીતભાઈ બક્ષી, દુર્ગેશભાઈ આચાર્ય, વસંતભાઈ જોશીપુરા દ્વારા નરસિંહ મહેતાના કેટલાક સરસ પ્રાચીન પદો રજૂ કરવામાં આવ્યા હતા. આ તકે નાગર જ્ઞાતિના અને નરસિંહ પ્રેમી લોકો તો હાજર રહ્યા હતા, પરંતુ બહારથી આવેલા પ્રવાસીઓ કે જેઓ મહેતાજીમાં અતૂટ શ્રદ્ધા ધરાવે છે તેઓ કરતાલ સાથે રાસ રમતા થયા હતા અને એને કારણે તપપ્રયાણ જયંતિની ઉજવણી અંતિમ ચરણમાં ખૂબ જ શ્રદ્ધાપૂર્વક રીતે પૂર્ણ થઈ હતી. નરસિંહ મહેતા ચોરા ટ્રસ્ટના પ્રમુખ ધવલ વસાવડાએ કહ્યું કે ભાભીના મેણાથી કંટાળીને નરસિંહ જ્યારે જંગલમાં તપ કરવા ગયા, તપ કરીને હરિહરનું મિલન થયું, ત્યારે આપણને નરસિંહ મળ્યા છે. આજે નરસિંહ માત્ર જૂનાગઢ પૂરતા નથી, પરંતુ વિશ્વવંદનીય બની રહ્યા છે, જેમાં તપ પ્રયાણ જયંતિનો સિંહ ફાળો ગણી શકાય. આજે નરસિંહ મહેતાજીના જીવનમાં જે બધી ઘટનાઓ બની છે એનો એક પ્રેરક પ્રસંગ જે હોય એમાંનો એક પ્રસંગ એટલે આજે તપ પ્રયાણ જયંતિ, ચૈત્ર સુદ સાતમ એટલે તપ પ્રયાણ જયંતિ, કે જે દિવસે ભાભીના મેળાને કારણે નરસિંહ મહેતાજી પોતાના ગરુડ ત્યાગ કરી અને તપ કરવા માટે નીકળ્યા હતા, એટલે તપ પ્રયાણ જયંતિ. અને આ દિવસે એમ કહી શકાય કે આપણને આજના લગભગ 10 દિવસ પછી મહેતાજી એટલે નરસિંહ તરીકે આપણને મળ્યા, વિશ્વને મળ્યા. અને નરસિંહ મહેતાજીએ તપપ્રયાણ જયંતિએ જે તપનું પ્રયાણ કર્યું હતું, ત્યારબાદ તેમણે હરિ અને હર બંને એક સાથે મળ્યા હોય કોઈપણને, એવો આ પ્રસંગ હતો. અને જેને કારણે પછી નરસિંહ મહેતાજીએ કૃષ્ણના પદો ગાયા, કૃષ્ણ ભક્તિ કરી, અને કૃષ્ણએ પણ એના 52 વખત કામ કરવા આ જૂનાગઢની ભૂમિ પર આવવું પડ્યું. આ પ્રસંગનું જો ઉદ્ગમ સ્થાન ગણી શકાય તો આજે તપપ્રયાણ જયંતિ. જૂનાગઢ સ્થિત નરસિંહ મહેતા ચોરા ખાતે નરસિંહ મહેતા ચોરા ટ્રસ્ટ દ્વારા આજે વિવિધ કાર્યક્રમો યોજવામાં આવેલ. એમાં આજે સાંજે જૂનાગઢના સુપ્રસિદ્ધ રેડિયો કલાકાર શ્રી હિમાંશુભાઈ છાયા, અશોકદાસ વૈષ્ણવ અને દુર્ગેશભાઈ આચાર્યના સહકારથી એક તેમના પદોનું ગાન પણ કરવામાં આવેલ. તેમાં ભક્તજનોએ બહોળી સંખ્યામાં ભાગ લીધેલ અને આજનો આ દિવસ ભક્તિમય બનાવેલ. જૂનાગઢમાં ભેસાણ રોડ ઉપર આવેલ જાણીતી નોબલ યુનિવર્સિટી દ્વારા તાજેતરમાં રવિવારે જોબ ફેરનું આયોજન કરવામાં આવ્યું હતું. અલગ અલગ નામાંકિત 50 જેટલી કંપનીઓએ આ પ્લેસમેન્ટ કાર્યક્રમમાં ભાગ લીધો હતો અને 1500 જેટલા વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવીને શ્રેષ્ઠ કારકિર્દી બનાવવા માટેની પહેલ કરી હતી. રજિસ્ટર ડોક્ટર જય તલાટીના જણાવ્યા અનુસાર 432 જેટલા ઉમેદવારોને જોબ પ્લેસમેન્ટમાં સફળતા મળી છે અને સારી કંપનીઓમાં નોકરી મળી ગઈ છે. અન્ય લોકોને બીજા રાઉન્ડ માટે બોલાવવામાં આવ્યા છે. જોબ ફેર અંગે આવો સાંભળીએ ડોક્ટર જય તલાટીને.
કોલેજમાં ભણતા વિદ્યાર્થીઓને કોલેજ પૂરી થાય એ પહેલા જ જોબ મળી જાય, આનાથી વધારે આનંદની વાત બીજી શું હોઈ શકે? તાજેતરમાં નોબલ યુનિવર્સિટી દ્વારા આયોજિત મેગા જોબ ફેરમાં 1500 થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધેલો હતો, જે પૈકી 432 વિદ્યાર્થીઓને એ જ દિવસે જોબ ઓફર મળી હતી. આ ઉપરાંત 654 વિદ્યાર્થીઓ બીજા રાઉન્ડના ઇન્ટરવ્યુ માટે પસંદ થયેલા હતા. દરેક વિદ્યા શાખા જેવી કે એન્જિનિયરિંગ, ફાર્મસી, મેનેજમેન્ટ, MBA, BCom, BBA, BCA, BSc દરેક વિદ્યા શાખાના વિદ્યાર્થીઓએ આ જોબ ફેરમાં ભાગ લીધો હતો. જુનાગઢ અને આજુબાજુની લગભગ 22 જેટલી સંસ્થાઓના વિદ્યાર્થીઓએ આમાં ભાગ લીધેલો હતો. દરેક ક્ષેત્રની કંપનીઓ જેમ કે એન્જિનિયરિંગ કંપનીઝ, બેન્કિંગ સેક્ટરની HDFC બેંક, ICICI બેંક વગેરે, ઇન્ડિયા માર્ટ, જસ્ટ ડાયલ આવી 52 કંપનીઓએ એક જ દિવસમાં 1500 વિદ્યાર્થીઓના ઇન્ટરવ્યુ કન્ડક્ટ કરેલા હતા. વિદ્યાર્થીઓને આટલી સારી જોબ્સ કેમ્પસમાંથી મળી વિદ્યાર્થી અને વાલીઓ ખૂબ જ આનંદમાં હતા અને આ જોઈને નોબલ યુનિવર્સિટી પરિવાર પણ ખૂબ જ આનંદ અને ગર્વ અનુભવે છે. જે વિદ્યાર્થીઓ ધોરણ 12 કોમર્સ, આર્ટ્સ કે સાયન્સ પછી કોઈ પણ અભ્યાસક્રમમાં એડમિશન લઈ પોતાની 100% જોબ પ્લેસમેન્ટની ખાતરી સાથે એડમિશન લેવા ઈચ્છતા હોય કોઈ પણ અભ્યાસક્રમમાં, એ વિદ્યાર્થીઓએ નોબલ યુનિવર્સિટીનો ચોક્કસ સંપર્ક કરવો જોઈએ. સમાચારના અંતિમ ચરણ તરફ પ્રવેશ કરીએ તે પહેલા સમય થઈ ગયો છે ફરીથી એક વિરામનો. ઘર લગ્ન માટે તૈયાર છે, બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. કેબલ? આજના જમાનામાં કેબલ? ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂર? જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ.
વિરામ બાદ આપનું સ્વાગત છે. આજે ચૈત્રી નોરતા પૂરા થયા છે. અષ્ટમી નિમિત્તે અલગ અલગ માઈ મંદિરોમાં હોમ હવનનું આયોજન કરવામાં આવ્યું. ગંધર્વપાડામાં આવેલ જગન્નાથજી મંદિર ખાતે આજે વાળંદ સમાજ દ્વારા અષ્ટમી નિમિત્તે હવન યોજાયો હતો. એમના કુળદેવી એવા લીંબોઈ માતાજીના હવનમાં સોરઠિયા વાળંદ જ્ઞાતિના આગેવાનોને શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા. સવારે 9 વાગ્યાથી શરૂ થયેલ હવન બપોરે 1 કલાકે બીડાના પ્રવૃત્તિ સાથે સંપન્ન થયો હતો. તો વાઘેશ્વરી મંદિર ખાતે પણ શક્રાદયની સ્તુતિ સાથે હોમ હવન યોજાયા હતા. સોરઠિયા વાળંદ જ્ઞાતિના આગેવાનોએ જણાવ્યું કે લીંબોઈ માતાજી અમારી જ્ઞાતિના કુળદેવી છે અને જગન્નાથ મંદિર એ અમારી જ્ઞાતિનું મંદિર છે, જેને કારણે અષ્ટમી નિમિત્તે અહીં હવન યોજવામાં આવ્યો હતો. ભૂદેવોને વિધિ વિધાનપૂર્વક સૌ પ્રથમ દેવી દેવતાઓનું સ્થાપન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ અગ્નિ દેવતાને આહવાન આપીને હવનનો પ્રારંભ થયો હતો, જે બપોરે 1 વાગે પૂર્ણ થયો હતો. જય જગન્નાથ, જય લીંબોત માતાજી. હું સોરઠિયા વાળંદ જ્ઞાતિ પ્રમુખ બિપિનભાઈ ભટ્ટી આજ રોજ ચૈત્રી આઠમના રોજ સમસ્ત વાણંદ જ્ઞાતિ જેની અંદર ઇન્વોલ્વ છે કે જે સમસ્ત વાણંદ જ્ઞાતિના આદ્ય કર્મદેવી છે એવા મા લીંબોચ માતાજીનો આજે શ્રી સોરઠિયા વાણંદ જ્ઞાતિ જગન્નાથ મંદિર ખાતે એક ભવ્ય યજ્ઞ અને એક જ્ઞાતિ ભોજનનું આયોજન કર્યું છે. અને આશરે આ ભોજન સમારંભમાં જ્ઞાતિજનો 1000થી 1200 જ્ઞાતિજનો અહીંયા ભોજન પ્રસાદનો લાભ લેશે. અને દર વર્ષે આ હવન યોજાય છે અહીંયા, અને મા લીંબોચના આશીર્વાદ સર્વ જ્ઞાતિજનો પ્રાપ્ત કરે છે. આ વખતે અને અહીંયા એક ડ્રો દ્વારા જ્ઞાતિજનોના નામ કાઢવામાં આવે છે, અને જે ભાગ્યશાળીના નામ નીકળે છે એમાં એમને યજ્ઞમાં બેસવાનો લાભ મળે છે, જેની પાસેથી કોઈ પણ ચાર્જ લેવામાં આવતો નથી. તો આ અમારી એક પરંપરા અને પ્રક્રિયા છે જે સમસ્ત વાણંદ જ્ઞાતિ આની અંદર આવી જાય છે. ને આદ્ય કુળદેવી માં લીંબોચ આખા વર્લ્ડ લેવલે કોઈ પણ વાણંદ જ્ઞાતિનો કોઈ પણ પેટા વિભાગ હોય એના આ આદ્ય કુળદેવી છે. જય લીંબોચ, જય જગન્નાથ. તમામ શાળાઓ કોલેજોમાં હવે વેકેશનના દિવસો ગણાઈ રહ્યા છે. ખાસ કરીને ધોરણ 10, 11 અને 12ની પરીક્ષાઓ પતી ગઈ છે અને આ વિદ્યાર્થીઓનું વેકેશન શરૂ થઈ ગયું છે. ત્યારે આવા વિદ્યાર્થીઓ વેકેશનનો સદુપયોગ કેવી રીતે કરી શકે તે માટે ગાયત્રીબેન જાની દ્વારા એક માર્ગદર્શન સેમિનારનું આયોજન થયું હતું. વંથલી રોડ ઉપર આવેલ મેર કન્યા છાત્રાલય ખાતે ધોરણ 10 અને 11ની વિદ્યાર્થીનીઓને સંબોધતા ગાયત્રીબેન જાનીએ કેટલીક સરસ ટિપ્સ આપી હતી. સ્પર્ધાત્મક પરીક્ષા માટે કેવી રીતે આગળ વધવું જોઈએ, આપણે માતૃભાષાને રાષ્ટ્રભાષાને મહત્વ આપવાની સાથે સાથે નોકરીને કારકિર્દી માટે અંગ્રેજી ભાષા પણ એટલી જ મહત્વની છે તેમ જણાવતા ગાયત્રીબેન જાનીએ આ ટ્રસ્ટીઓનો આભાર માન્યો હતો અને મેર કન્યા છાત્રાલયની દીકરીઓ વેકેશનનો સદુપયોગ કરીને સ્પર્ધાત્મક પરીક્ષા અથવા તો કારકિર્દી માટે શ્રેષ્ઠ કામગીરી કરી શકે તેવી શુભકામના પાઠવી હતી. મોટી સંખ્યામાં કન્યા છાત્રાલયની દીકરીઓએ ગાયત્રીબેન જાનીના અભ્યાસુ વિચારનો લાભ લીધો હતો અને વેકેશનનો સદુપયોગ કરવાની જે ટિપ્સ મળી છે તે બદલ મેર કન્યા છાત્રાલયના ટ્રસ્ટીગણનો આભાર માન્યો હતો. આજરોજ જૂનાગઢમાં મેર કન્યા છાત્રાલય ખાતે રાજુભાઈ ઓડેદરા અને હરદાસભાઈ ઓડેદરાના આમંત્રણને માન આપી અને વિદ્યાર્થિનીઓ જે 8, 9 અને 11મા ધોરણની વિદ્યાર્થિનીઓના પરીક્ષા અંતિમ તબક્કામાં છે અને 3-4 દિવસ પછી વેકેશન પડશે, ત્યારે એ લોકોએ મને કીધું કે વેકેશનમાં આ બાળકો આ જે વિદ્યાર્થિનીઓ છે એ શું પ્રવૃત્તિ કરી શકે એ માટેના ખાસ એક માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થિનીઓએ ખૂબ મોટા પ્રમાણમાં ખૂબ રસપૂર્વક આખું જે સેમિનાર છે એમાં એ લોકોએ ઇન્ટરેક્શન કર્યું અને ખાસ મેં 3 મુદ્દાઓ ઉપર એમને ધ્યાન દોર્યું છે કે એક તો એમણે એક લેંગ્વેજ શીખવી પડશે. ગુજરાતી, હિન્દી સિવાય કારકિર્દીમાં આગળ વધવા માટે સેલ્ફ રિયલાઇઝેશનથી એક અંગ્રેજી ભાષા ઉપર ધ્યાન આપવું પડશે. બીજું, દેશભક્તિ માટે એ લોકો શું કરી શકે. તો સરસ જવાબો મળ્યા અને સરસ કેવી રીતે તમે હેલ્પફુલ થઈ શકો એ માટે પ્લાસ્ટિક પ્રતિબંધ ન વાપરીશ, ન વાપરવા દઈ, સ્વચ્છતા અને વૃક્ષો વાવી અને વેકેશનમાં તમે એક સરસ કાર્ય કરી શકો. અપાર્ટ ફ્રોમ દેટ, આજના આ સોશિયલ મીડિયા યુગમાં જે બધા એકલવાયાપણું અનુભવે છે એ આ નવી પેઢી આગળ જતાં ન અનુભવે એ માટે એ લોકો લાઈવ સોશિયલ થાય
ઇટ મીન્સ એમના જૂના મિત્રોને, કઝિન્સને, રિલેટિવ્સને વેકેશનમાં મળે અને વધારે ને વધારે ઇન્ટરેક્શન લાઈવ કરે એ હવેના સમયમાં ખૂબ જરૂરી છે. તો આવા અલગ અલગ 4-5 મુદ્દાઓ ઉપર અમે ચર્ચાઓ કરી અને આયોજકોને પણ આ એક સેમિનાર એ ખૂબ જ રસપ્રદ લાગ્યો અને વિદ્યાર્થીનીઓ એક પોઝિટિવ આસ્પેક્ટથી વેકેશન બાદ કંઈક નવું શીખી અને એમના કેમ્પસમાં આવે એવો એક આખો પ્રયાસ હતો અને ખૂબ સરસ આ પ્રયાસ દરેક સંસ્થાઓ અને દરેક વિદ્યાર્થીઓએ વેકેશનમાં કરવા જેવો છે. દર્શક મિત્રો, સમાચાર પૂરા કરતા પહેલા જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામચંદ્રજીના જન્મોત્સવની કાલે થશે ઉજવણી. બપોરે નીકળશે ભવ્ય શોભાયાત્રા, તો સ્વામી મંદિરમાં સહજાનંદ જયંતિ પણ ઉજવાશે. ભાજપના ઉમેદવાર રાજેશ ચુડાસમાએ પોતાના સમર્થકો અને ભાજપના આગેવાનો સાથે વિશાળ રોડ શો યોજી પોતાનું નામાંકન પત્ર કર્યું રજૂ. આદ્ય કવિ નરસિંહ મહેતાની 586મી તપપ્રયાણ જયંતિની ચોરા ખાતે કરવામાં આવી ઉજવણી. નરસિંહના પદોથી ચોરો ગુંજી ઉઠ્યો. અને આજે નોરતાની અષ્ટમી નિમિત્તે માય મંદિરોમાં યોજાયા હવન. શક્રાદયની સ્તુતિ સાથે ચૈત્રી નવરાત્રિનો પૂર્ણાહુતિ. તો આ સાથે જ આજના ન્યૂઝ પૂરા થાય છે. ફરી મળીશું આવતીકાલે. નમસ્કાર.